लगातार 14 दिनों से नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी अपनी पड़तर मांगों को साझा कर रहे हैं। जब अहमदाबाद विमान हादसा हुआ था तब मृतकों को श्रद्धांजलि देते हुए नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारियों की ओर से 3 दिनों के लिए हड़ताल को स्थगित रखा गया था। तब फिर एक बार नगर प्राथमिक शिक्षा समिति के इन कर्मचारियों की ओर से अपनी हड़ताल की शुरुआत कर दी गई। हालांकि इस हड़ताल से उन्हें कोई भी फायदा नहीं हो रहा है। वडोदरा महानगर पालिका के पदाधिकारी उनकी पुकार नहीं सुन रहे हैं। ऐसे में आज मोर्चा लेकर नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी पालिका की बड़ी कचहरी पर पहुंचे थे। तब पालिका के मुख्य प्रवेश द्वार को बंद कर दिया गया था और वहां पर सिक्योरिटी और पुलिस को तैनात करवा दिया गया था। वैसे आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर सामान्य सभा मिलने वाली थी। ऐसे में काउंसिलरों से अपने मुद्दे की पेशकश करने के लिए चौथे वर्ग के ये कर्मचारी पहुंचे थे, लेकिन उससे पहले पालिका का मुख्य प्रवेश द्वार बंद कर वहां पर सिक्योरिटी गार्ड्स और पुलिस को तैनात करवा दिया गया था। तब बाहर खड़े हुए नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारियों की ओर से नाराजगी जताई गई थी। उस दौरान कांग्रेसी काउंसिलर पुष्पाबेन वाघेला वहां पर पहुंचे थे। तब उनकी ओर से नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारियों के हित में आवाज उठाई गई थी। आ वडोदरा शहरना नागरिको छे अने कोर्पोरेशनना कर्मचारीओ छे। कोर्पोरेशनना शिक्षण समितिना चौथा वर्गना कर्मचारीओ छे। वडोदरा शहरना नागरिको छे। एक बेन आमाना एक बेन तमे रस्ता पर एमने भीख मांगता जोया छे, बराबर छे। आ वडोदरा शहर ए संस्कारी नगरी छे अने संस्कारी नगरीना आ तमाम संस्कारी नगरजनो छे अने अमने दुख एटले थाय छे के अमारा हाथमां सत्ता नथी। अमारा हाथमां सत्ता होय तो कोंग्रेसना टाइममां ज एमने नौकरी पर लीधेला हता अने अत्यारे एमने कायमी बी करी दीधा होय। सत्ता નથી અમારા હાથમાં અને આ લોકો 15 દિવસ થયા આવી રીતે આ કેટલી વાર ધરણા પર બેઠા છે પણ તંત્ર એમની વાત માનતું નથી અને આ લોકોને પણ પહેલેથી આ લોકો બોલાવીને અને પછી એમને એમની હડતાલ એ રફે દફે કરાવતા હતા। હવે આ માની ગયા છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। તો આપણને લાગણી થાય કે જ્યારે દેશ વડોદરા શહેરમાં ના નાગરિકોને વિમાન પ્લેન ક્રેશ થયું તો એમણે સ્વેચ્છાથી હડતાલ એમની સમેટી લઈ। એમની માણસાઈ કહેવાય, એમની માનવતા કહેવાય કે જ્યારે આવી વેદના ભરી ઘટના ઘટી હોય તો એમણે એમની હડતાલ સમેટી લીધી। હવે તંત્રએ જાગવું જોઈએ અને અમને ન્યાય આપવો જોઈએ। આજે અમારો જે પ્રશ્ન છે કાયમી કરવાનો એને 33 વર્ષ થયા છે અને છેલ્લા 14 દિવસથી અમે લોકો અમારા પ્રશ્નના નિરાકરણને લઈને અમે લોકો હડતાલ પર બેસેલા છે। આજે અમારે અહીંયા ખાસ આવવાનું મકસદ એટલું જ છે કે આજે સામાન્ય સભા છે। શિક્ષણ સમિતિ એક સ્વાયત્ત સંસ્થા છે અને 9/6/2020ના રોજ શિક્ષણ સમિતિમાં ઠરાવ થયેલો છે કે જે ફેબ્રુઆરી 2019માં લેબર કોર્ટમાં જે ચુકાદો થયો છે એને મંજૂરી આપી છે અને મંજૂરીના અર્થે શિક્ષણ સમિતિમાં આવ્યો છે। તો એ 7/12/2020ના રોજ મુલતવી છે। તો આ પરિપત્રના આધારે મારે એવું કહેવું છે કે એ જે મુલતવી રહેલો ઠરાવ છે એ ફરી સામાન્ય સભામાં લાવીને મંજૂર કરો। બીજી એક વસ્તુ એવી છે કે આ કાયમી કરવા માટેની એક કમિટી બની છે 7 સભ્યોની। એમાં બધા જે વહીવટી અધિકારીઓ છે કોર્પોરેશન અને શિક્ષણ સમિતિના, અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ કાયમી કરવા માટે જે કંઈક કમિટી બનાવી છે અને એના પછી એક વકીલોની પણ મિટિંગ થઈ, કમિટીની મિટિંગ થઈ, એટલે એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી છે। તો કાં તો જે ઠરાવ છે એને ફરી મુલતવી રહેલો એને લાવો, કાં તો જે સમાધાનની પ્રક્રિયા છે એને સામાન્ય સભામાં લાવીને મંજૂરી કરો। બીજી એક વસ્તુ, અમે જ્યારે કમિશનરને મળવા ગયેલા 9 તારીખે તો કમિશનર સાહેબ પણ આ જ કહ્યું કે તમારો જે સામાન્ય સભામાં ઠરાવ મુલતવી છે એને ફરી સભામાં લાવીને મંજૂર કરવાની હવે જવાબદારી સભાની છે। બીજી દરેક મીડિયામાં કે દરેક વખતે આવેદનપત્ર આપવા ગયેલા ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન એવું કહે છે કે અમારા તરફથી જે કંઈ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ અપાઈ ગયેલા છે। હવે જે નાણાકીય મંજૂરી આપવાની હોય એ કોર્પોરેશનની છે। એટલે આજે અમે પરિપત્ર લઈને આવ્યા છે અને આજ અમારા 4 જે સંદર્ભ તમને કહ્યા એ મુજબ એ પ્રમાણે સામાન્ય સભામાં લાવીને મંજૂર કરે એટલી જ અમારી વિનંતી છે। ઓફિશિયલી તો કોઈ નથી આવ્યું અમારી પાસે જે હડતાલનું સ્થળ છે ત્યાં આગળ, પરંતુ અમારી સાથે જ્યારે ચેરમેન આવતા હોય, વાઇસ ચેરમેન આવતા હોય તો મને ગાડી પાસે બોલાવતા હોય, ઉપર રસ્તામાં બોલાવતા હોય અને એવું કહેતા હોય છે કે અમે કોર્પોરેશનમાં અને સંગઠનમાં આપણી કામની ચર્ચા થઈ રહી છે, ટૂંક સમયમાં કંઈ ડિસિઝન આવે એવું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।